જય હિન્દ. ટુડે ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમદાવાદમાં દિન પ્રતિદિન અકસ્માતો વધતા જાય છે, ત્યારે ફરી એકવાર સાબરમતી વિસ્તારમાં આપ જોઈ શકો છો કે એક કાર ચાલક દ્વારા એક અકસ્માત સર્જવામાં આવ્યો છે. તેમના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો ચારે તરફ ટ્રાફિકની સમસ્યા માટે અહીંયા કોઈ પણ ટ્રાફિક ઇન્ચાર્જ હાજર નથી આ ચાર રસ્તા ઉપર, જેના કારણે અકસ્માત બન્યો છે. તો આપણે જેની સાથે આ ભોગ બન્યા છે તેમની સાથે આપણે ચર્ચા કરીશું. શું બન્યું હતું સર? અચાનક આ ગાડીમાં આગળ એક ગાય હતી, એટલે મેં થોડી ગાડીમાં બ્રેક મારી તો પાછળથી ફૂલ સ્પીડે એક ગાડી આવતી હતી, એને ટક્કર મારીને મારી ગાડીને આટલું ડેમેજ કરી નાખ્યું છે. એટલે એની મારી સ્પીડ લગભગ 40-50ની વચ્ચે હશે, પણ એની લગભગ 70થી 80ની વચ્ચે હોવી જોઈએ, જેના કારણે આટલું નુકસાન થયું છે. કાર ચાલકનું કહેવું છે કે ગાડીની આગળ ગાય આવી જતા અકસ્માત સર્જાયો છે. તો ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. એમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ આ બાબતે હજુ સુધી કોઈ પગલાં નથી ભરી રહી. ભાઈ, શું બન્યું હતું? મારા પાછળ બસ આવતી હતી, એ બસને હું જોવા ગયો, બસ અડાઈ ના દે અહીંયા આગળ બસ વાળો થોડો સ્પીડમાં હતો, એટલા માટે મારે હવે જોવાનું રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ અધિકારી આ બાબતે શું પગલાં ભરે છે.